HOCl એટલે કે Cl2 + H2O પ્રોપીન સાથેની પ્રક્રિયા કયા મધ્યવર્તી દ્વારા આગળ વધે છે? સૌથી પહેલાં તો આપણે પ્રોપીન લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2. ત્યારબાદ એની પ્રક્રિયા આપણે કરવાની છે HOCl સાથે. ક્રિયાવિધિ જોઈએ તો જે ડબલ બોન્ડનો આ પાઈ બંધ છે, તો પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ કોઈ એક તરફ વિસ્થાનીકૃત થશે. તો બે રસ્તા છે એના માટે, કાં તો આ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થાય અથવા તો આ કાર્બન ઉપર પણ થાય. પણ જનરલી જે નિયમ મુજબ જે બાજુ ઓછી કાર્બન શૃંખલા આવેલી, ઓછા આલ્કાઇલ ગ્રુપ હોય છે, એ બાજુ પાઈ બંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થતા હોય છે. એટલે કે જમણી બાજુના કાર્બન ઉપર પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થશે અને આ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બ્રેક થશે. તો એ ઇલેક્ટ્રોન કોની પાસે જશે? તો કે જે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હશે એની તરફ. એટલે કે અહીંયા ક્લોરીન છે અને ઓક્સિજન છે, તો એમાં ઓક્સિજન સૌથી વધારે વિદ્યુત ઋણ હોવાથી એ બંધના ઇલેક્ટ્રોન મળશે ઓક્સિજનને. ચાલો, આમાંથી આપણને જે નિપજ મળે છે તો CH3 CH અહીંયા બની ગયો છે હવે CH2 સિંગલ બોન્ડ, અને અહીંયા ઇલેક્ટ્રોન આવે છે એની એટલે એની ઉપર માઇનસ ચાર્જ થશે અને અહીંયા પ્લસ ચાર્જ આવશે. પ્લસ આમાંથી આપણને બીજી બે નિપજો મળશે. OH તરફ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન જાય છે એટલે OH માઇનસ, અને ક્લોરીને ઇલેક્ટ્રોન દાન કરેલા છે એટલે Cl પ્લસ, જેને આપણે ક્લોરોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ. હવે ઋણ વીજભાર અને ધન વીજભાર બંનેને જોડી દઈએ તો જે ટર્મિનલ કાર્બન હતો એની સાથે જોડાઈ જશે ક્લોરોનિયમ આયન, અને આપણને એક નિપજ પ્રાપ્ત થશે જે છે CH3 CH ઉપર પ્લસ ચાર્જ CH2 Cl. તો આ જેમ આપણને મળે છે પોઝિટિવ આયન કાર્બોકેટાયન, એ છે મધ્યવર્તી, અને આપણા પ્રશ્નનો જવાબ પણ આ છે. તો મધ્યવર્તી આ મળે છે CH3 CH પ્લસ CH2 અને Cl. હવે આગળ જો પ્રક્રિયા કરીએ તો જે OH માઇનસ જે આપણને અહીંયા મળ્યો છે તે માઇનસ ચાર્જ જોડાઈ જશે આ પોઝિટિવ કાર્બોકેટાયન સાથે, અને આપણને નિપજ મળશે CH3 CH OH CH2 Cl. પરંતુ આપણા પ્રશ્નનો જવાબ છે મધ્યવર્તી શોધવાનું કીધું છે, એટલે આપણા પ્રશ્નનો જવાબ આ છે.